Good morning all of you. Into the previous lecture we will discuss about introduction of pointer, how pointer can work. Okay, in this video lecture I will explain you use of pointer in dynamic programming. Okay, C provide built-in function to allocate dynamic memory to variable during program execution and assign this runtime allocated memory to pointer વેરિયેબલ. સી એ ટાઈપના બિલ્ટ ઇન ફંક્શન પ્રોવાઈડ કરે છે ડાયનેમિક મેમરીને અલોકેટ કરવા માટે. ડાયનેમિક મેમરી અલોકેશન મીન્સ તમે જ્યારે કોઈ પણ પ્રોગ્રામ પરફોર્મ કરો છો અને પ્રોગ્રામની વેલ્યુ આપો છો રન ટાઈમે, ત્યારે એ જ ટાઈમે મેમરીને અલોકેટ કરે છે એને ડાયનેમિક મેમરી અલોકેશન કહેવામાં આવે છે. તો સી લેંગ્વેજ તમને એ ટાઈપના ફંક્શન પ્રોવાઈડ કરે છે જેનો યુઝ કરી અને તમે ડાયનેમિક મેમરી અલોકેટ કરી શકો છો જ્યારે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થાય છે એ ટાઈમે. એન્ડ અસાઇન ધીસ રન ટાઈમ અલોકેટેડ મેમરી ટુ પોઇન્ટર વેરિયેબલ. અને આ જે મેમરી છે રન ટાઈમ જે મેમરી અલોકેટ કરવામાં આવે છે પોઇન્ટર વેરિયેબલની અંદર સ્ટોર થાય છે. બરાબર. whenever a compiler allocates memory to variable at runtime with help of following function is known as dynamic memory allocation function. ઓકે, જેવી રીતે મેં તમને આગળ કીધું એ રીતે કે આ જે ડાયનેમિક મેમરી અલોકેશન છે એમની અંદર શું હશે, તમે આખો પ્રોગ્રામ લખી લ્યો છો, પ્રોગ્રામને રન કરો છો અને જ્યારે યુઝર કોઈ પણ વેલ્યુ પાસ કરે છે, આપણે યુઝર પાસેથી કોઈ પણ વેલ્યુ લઈએ છીએ ત્યારે એટ અ ટાઈમ યુઝર જે વેલ્યુ એન્ટર કરે છે એના ઉપર ડિપેન્ડ હશે તમારી મેમરીનું અલોકેશન. ઓકે, એ ટાઈમે મેમરી અલોકેટ કરવામાં આવશે અને આ ટાઈમે જે મેમરી અલોકેટ કરવામાં આવે છે એમના માટે પોઇન્ટર વેરિયેબલનો તમારે યુઝ કરવો પડશે અને એમના માટે ડાયનેમિક મેમરી અલોકેશનને રિલેટેડ ફંક્શન્સ યુઝ કરવાના આવશે. જે કયા ફંક્શન હશે? 4 ફંક્શન છે: મેલોક, કેલોક, રીએલોક એન્ડ ફ્રી ફંક્શન. ઓકે, આપણે આ વસ્તુ આગળના ચેપ્ટરની અંદર જ્યારે આપણે બિલ્ટ ઇન ફંક્શન જોતા હતા ત્યારે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શનની અંદર આ ફંક્શન જોયા હતા. શોર્ટ ઇન્ટ્રોડક્શન જોયું હતું અને મેં તમને એવું કીધેલું કે આ જે ફંક્શન છે એને આપણે બ્રીફમાં આગળ જોવાના આવશે. બરાબર. તો આ જે બધા ફંક્શન છે એને આપણે બ્રીફમાં જોશું જે મેમરી અલોકેશન માટે યુઝ થાય છે. બરાબર. તો આમની અંદરનું ફર્સ્ટ ફંક્શન છે મેલોક ફંક્શન. મેલોક ફંક્શન શું છે અને કેવી રીતે વર્ક કરે છે જોઈએ. મેલોક મીન્સ મેમરી અલોકેશન. એમનું ફૂલ ફોર્મ શું છે? મેમરી અલોકેશન એન્ડ રિટર્ન ફર્સ્ટ બાઇટ ઓફ એડ્રેસ ટુ પોઇન્ટર. એ શું કરે છે? પોઇન્ટર રિટર્ન કરે છે ફર્સ્ટ બાઇટ, એડ્રેસનું જે ફર્સ્ટ બાઇટ છે એમનું એડ્રેસ એ તમને પ્રોવાઈડ કરે છે. ઓનલી 1 પેરામીટર પાસ ઇન ધીસ ફંક્શન. આ જે ફંક્શન છે એમની અંદર તમે એટ અ ટાઈમ ઓનલી 1 પેરામીટર પાસ કરી શકો છો. ઇન ડાયનેમિક મેમરી અલોકેશન ધીસ ફંક્શન હેલ્પ્સ ટુ યુઝ ફોર રિઝર્વ મેમરી બ્લોક ફોર એની વેરિયેબલ એન્ડ મોસ્ટ યુઝફુલ વિથ એરે એન્ડ સ્ટ્રક્ચર. જનરલી આ જે મેલોક ફંક્શન છે એ એરે અને સ્ટ્રક્ચર સાથે વધારેમાં વધારે યુઝ કરવામાં આવે છે. અને આ જે ફંક્શન છે એ જનરલી શેના માટે યુઝ થાય છે? તો મેમરીની અંદર સ્પેસિફિક બ્લોકને રિઝર્વ કરવા માટે આ ફંક્શનનો યુઝ કરવામાં આવે છે. બરાબર. સિન્ટેક્સ જોઈએ તો વોઇડ સ્ટાર મેલોક મીન્સ કે પોઇન્ટર વેરિયેબલનો યુઝ કરેલો છે. પોઇન્ટર મેલોક ઇન્ટુ બ્રેકેટ બાઇટ સાઇઝ. જે રીતે આપણે એરેની અંદર સાઇઝ એન્ટર કરીએ છીએ એ જ રીતે આમની અંદર સાઇઝ આપવાની રહેશે. જો ઇનિશિયલાઇઝેશન કેવી રીતે કરેલું છે તો ઇન્ટીજર સ્ટાર પી મીન્સ કે પોઇન્ટર વેરિયેબલ લીધો છે ઇન્ટીજરનો. હવે અહીંયા જે વોઇડ સ્ટાર મેલોક, વોઇડ ડેટા ટાઈપનો યુઝ કરેલો છે. જે પણ ફંક્શનની સાથે, જે પણ બિલ્ટ ઇન ફંક્શનની સાથે વોઇડ ડેટા ટાઈપનો યુઝ થાય એ ફંક્શન કોઈ પણ ડેટા ટાઈપ જોડે તમે યુઝ કરી શકો છો એવો એમનો મિનિંગ થાય. એમના માટે તમારે ટાઈપ કાસ્ટિંગ કરવાની રિક્વાયરમેન્ટ રહેશે. આપણે ટાઈપ કાસ્ટિંગનો કન્સેપ્ટ આગળ જોઈ લીધો છે. એક ટાઈપમાંથી બીજી ટાઈપમાં કન્વર્ટ કરવા માટે ટાઈપ કાસ્ટિંગનો યુઝ થાય છે. ઓકે, અહીંયા વોઇડ ડેટા ટાઈપનો યુઝ કરેલો છે. તો વોઇડ ડેટા ટાઈપ છે કોઈ પણ વેલ્યુ આપને રિટર્ન કરશે નહીં, તો એમની જગ્યાએ તમે કોઈ પણ બીજી ડેટા ટાઈપ યુઝ કરી શકો છો મેલોક ફંક્શન યુઝ કરવા માટે. ઓકે, તો અહીંયા ટાઈપ કાસ્ટિંગનો યુઝ એટલા માટે કરવામાં આવશે કેમ કે વોઇડ ડેટા ટાઈપની જોડે તમે અહીંયા મેલોક ફંક્શનનો યુઝ કરેલો છે. બિલ્ટ ઇન ફંક્શન છે એમની સિન્ટેક્સની અંદર આપણે જનરલી કોઈ પણ જાતનો ચેન્જ કરી શકીએ નહીં. બટ જ્યારે આપણે ફંક્શનની અંદર
આપણા પ્રોગ્રામની અંદર મેલોક ફંક્શનનો યુઝ કરવો છે ત્યારે એમની સાથે આપણે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, સ્ટ્રિંગ ગમે તે ડેટા ટાઈપ લેવાની રિક્વાયરમેન્ટ રહેશે. તો આવા ટાઈમે તમે ટાઈપકાસ્ટિંગનો કન્સેપ્ટ યુઝ કરી શકો છો. જો અહીંયા ઇનિશિયલાઇઝેશનની અંદર તમે જોઈ શકો છો પોઇન્ટર વેરિયેબલ p ઇક્વલ ટુ ટાઈપકાસ્ટિંગ મેલોક ફંક્શન એન્ડ ઇન્ટુ બ્રેકેટ સાઇઝ. ઓકે, તો આ રીતે તમે મેલોક ફંક્શન યુઝ કરી શકો છો. એક એક્ઝામ્પલ જોઈએ મેલોક ફંક્શનને રિલેટેડ. તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, ઇન્ક્લુડ stdlib.h. stdlib.h નો શું કામ યુઝ કર્યો છે? કેમ કે આ એક સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન છે એટલે. ઓકે, વોઇડ મેઇનનો યુઝ કરેલો છે. બ્રેકેટની અંદર ઇન્ટીજર 3 પોઇન્ટર વેરિયેબલ લીધા છે, $x, $y એન્ડ $z. ઓકે, CLR નો યુઝ કર્યો છે. x ઇક્વલ ટુ ટાઈપકાસ્ટિંગની અંદર ઇન્ટીજર ડેટા ટાઈપની અંદર આ વેરિયેબલ ડિક્લેર કરેલો છે. મેલોક ફંક્શનની જનરલી ડેટા ટાઈપ કઈ છે? વોઇડ છે. બટ આપણે ઇન્ટીજર માટે એમનો યુઝ કરવો છે એટલે મેં અહીંયા ઇન્ટીજર પોઇન્ટર, ઓકે, ઇન્ટીજર પોઇન્ટરનો યુઝ કરેલો છે. મેલોક સાઇઝ ઓફ ઇન્ટીજર, અહીંયા બ્રેકેટની અંદર શું લખ્યું છે? સાઇઝ ઓફ ઇન્ટીજર. શું કામે? કેમ કે અહીંયા એક્સની સાઇઝ કેટલી છે, એક્સની વેલ્યુ કેટલી છે એ ખબર નથી. એક્સની વેલ્યુ જ્યારે યુઝર એન્ટર કરશે, સ્કેનએફ, પ્રિન્ટએફ સ્કેનએફનો યુઝ કરી અને આપણે યુઝર પાસેથી એક્સ અને વાયની વેલ્યુ લેશું. આ જે એક્સની વેલ્યુ યુઝર એન્ટર કરે છે એના ઉપર ડિપેન્ડ છે આ જે સાઇઝ છે, એના ઉપરથી આ સાઇઝ સેટ કરવાની છે. એટલે આપણે અહીંયા સાઇઝ ઓફ ઇન્ટુ બ્રેકેટ ઇન્ટીજર લખેલું છે. બરાબર, આ વસ્તુ ખાસ યાદ રાખજો. અહીંયા આપણે સાઇઝ ઓફ ઇન્ટીજર શું કામે લખ્યું છે? કેમ કે ડાયનેમિક મેમરી એલોકેશનની અંદર યુઝર જ્યારે રન ટાઈમે વેલ્યુ ઇન્સર્ટ કરે ત્યાર પછી મેમરીની અંદર કેટલી સાઇઝ રોકવી એ ડિસાઇડ કરવામાં આવશે. એટલે આપણે અહીંયા સાઇઝ ઓફ કરી અને વેલ્યુ આપી છે ઇન્ટીજર. ઓકે, કેમ કે યુઝર જે વેલ્યુ એન્ટર કરશે કેવી હશે? ઇન્ટીજર વેલ્યુ હશે એટલે. બરાબર, સેમ એ રીતે y માટે લીધું છે. y ઇક્વલ ટુ ઇન્ટીજર પોઇન્ટર મેલોક ફંક્શનનો યુઝ કરેલો છે. સાઇઝ ઓફ ઇન્ટુ બ્રેકેટ ઇન્ટીજર. જનરલી મેલોક ફંક્શન શેના માટે યુઝ થશે? મેમરીની અંદર સ્પેસ રિઝર્વ કરવા માટે. બરાબર, સેમ એ રીતે z નો યુઝ કરેલો છે. z ઇક્વલ ટુ ઇન્ટીજર સ્ટાર મેલોક ઇન્ટુ બ્રેકેટ સાઇઝ ઓફ ઇન્ટીજર. બરાબર, હવે અહીંયા શું કર્યું છે? પ્રિન્ટએફ એન્ટર વેલ્યુ ઓફ x એન્ડ એન્ટર વેલ્યુ ઓફ y. યુઝર પાસેથી x અને y ની વેલ્યુ લીધેલી છે, તમે જોઈ શકો છો. હવે સ્ટાર z ની અંદર x પ્લસ y કરેલું છે. x અને y ની વેલ્યુ સ્ટાર z ની અંદર સ્ટોર કરેલી છે. બેનો સમ કરી અને z ની અંદર સ્ટોર કરેલો છે. પ્રિન્ટએફ ધ સમ ઇક્વલ ટુ %d એન્ડ સ્ટાર z મીન્સ કે પોઇન્ટર વેરિયેબલ z ની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે, તમે જોઈ શકો છો. તો આ રીતે મેલોક ફંક્શનનો યુઝ કરી અને તમે કોઈ પણ વેરિયેબલ માટેની સાઇઝને રિઝર્વ કરી શકો છો. એક્ઝામ્પલને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી વધારે આઈડિયા આવે. બરાબર, જો તમે જોઈ શકો છો અહીંયા સેમ જે આપણે આગળ પ્રોગ્રામ જોયો એ સેમ પ્રોગ્રામ છે. ઇન્ટીજર stdio.h, ઇન્ટીજર conio.h, ઇન્ટીજર stdlib.h, void main, ઇન્ટીજર x, y એન્ડ z 3 અલગ અલગ પોઇન્ટર વેરિયેબલ લીધેલા છે. મેલોક ફંક્શનનો યુઝ કરેલો છે મેમરીની અંદર સાઇઝને રિઝર્વ કરવા માટે, મેમરીની અંદર સ્પેસિફિક સ્પેસને રોકવા માટે. બરાબર, ત્યાર પછી યુઝર પાસેથી x અને y ની વેલ્યુ લીધેલી છે. x અને y નો સમ પ્રિન્ટ કરાવેલો છે. બરાબર, પ્રોગ્રામને રન કરીએ. એન્ટર વેલ્યુ ઓફ x, ફોર એક્ઝામ્પલ હું એન્ટર કરું છું 2 એન્ડ એન્ટર વેલ્યુ ઓફ y, ફોર એક્ઝામ્પલ હું એન્ટર કરું છું 4, તો મને રિઝલ્ટ શું મળશે? ધ સમ ઇક્વલ ટુ 6. બરાબર, બેનો સમ થઈ અને મને વેલ્યુ પ્રિન્ટ થઈને ડિસ્પ્લે થાય છે. ઓકે, તો આ રીતે તમે મેલોક ફંક્શનનો યુઝ કરી શકો છો.